ચેપ્ટર 18 નોર્થ પોલ. એક નવી જ સફર શરૂ થઈ હતી. મીરા નામની આ રોકસ્ટાર જેવી છોકરી, એના એક એક અંગમાં થનગનતી જિંદગી, દિવસની એક એક ક્ષણ જાણે એની પાસે આવીને જીવાઈ જતી હતી. માત્ર ખુશીની પળ નહીં, પરંતુ એ દુઃખને પણ જાણે વધાવવા ઊભી હોય એવી બિંદાસ્ત છોકરી. એના કોઈ ઢંગ વિનાના કપડાં, એના ખુલ્લા ઉડતા વાળ અને માસૂમ ચહેરા પર ચમકતી કશુંક જીવી લેવાની તમન્ના, તેની દરિયા જેવી આંખો અને દરિયાથી પણ વધુ ફૂફાડા મારતી અથાગ મસ્તી. બીજી તરફ ગોપાલ જેવો પોતાની અંદરના અંધકારમાં ખોવાઈ ગયેલો ભટકતો છોકરો, મીરા જેટલી જ ઉંમરનો એક એવો જીવતો, સવાલ કરતો, બળવાખોરી કરતો, સાવ સામાન્ય અને થોડોક મૂરખ છોકરો કે જેને કશું જ ખબર ન હતી કે પોતાની અંદરના માણસને જેવું જીવવું હતું એ કેમ જીવી શકાય. એ કાગડાને ઉડવું હતું, પરંતુ પાંખો છે એવી ખબર નહોતી. અને કદાચ ઉડી પણ શકે તો ક્યાં જાય, શું કરે, શા માટે કરે, એવા સવાલો ભર્યા પડ્યા હતા. પોતાની આસપાસની દુનિયા જોઈને ડઘાયેલા એના વિચારો, પોતાની આસપાસની દુનિયાથી પીડાઈ રહેલા એના સપનાઓ. દિવસની એક એક ક્ષણ એને પણ નીચોવીને જીવી લેવી હતી. પોતાની અંદર ભરી પડેલી કશુંક કરી નાખવાની ભટકતી ભભૂકતી આગને તેણે પણ વશ કરી લેવી હતી. આ છોકરાને તો કોઈ માણસ જીવ્યો ના હોય એવી કહાની જીવવી હતી. પરંતુ કેવી રીતે? આ છોકરાને નિયમો ભાંગીને, રિવાજો મારી તોડીને, દિલ ચીરી ફાડીને મનગમતું જીવી લેવું હતું. પરંતુ કેવી રીતે? તો માણસને શું ગમે છે તે જ ખબર ના હોય તો? બસ જીવી લેવું છે બધું, પણ કઈ રીતે? જ્યારે માણસના હાથમાં કોઈ સવાલનો જવાબ ન હોય ત્યારે એણે ચૂપ રહીને, પોતાની બાહું ફેલાવીને, પોતાના અસ્તિત્વને સાક્ષી બનીને જોતા રહેવું જોઈએ. એ રોકસ્ટાર કહેતી. એ રીતે જ ગોપાલ માટે બધું જ ધીમે ધીમે પાર પડી રહ્યું હતું. જોબ પર ખૂબ બધું શીખવા મળી રહ્યું હતું. પોતાની પાસે મોબાઈલ નહોતો, પરંતુ તેનું મન ના કહી રહ્યું હતું. મોબાઈલને લીધે તે ફરી બીજા માણસો જેવો થઈ જશે. તેને ચારે તરફ મોબાઈલની દુનિયામાં ડૂબી જઈને આસપાસની દુનિયાને નિરખવાનું ભૂલી ગયેલા માણસો દેખાતા હતા. તેને દેખાતું હતું કે માણસો રસ્તા પર, વાહનોમાં, દોસ્તો સાથે કે એકાંતમાં માત્ર મોબાઈલમાં ડૂબી ગયેલા જ હોય છે. અને હવે તેની જીગરી દોસ્ત બનવા લાગેલી મીરા પણ તેના જેવી જ હતી. તેની પાસે પણ મોબાઈલ નહોતો, પરંતુ કોઈ જૂનો એન્ટેનાવાળો રેડિયો હતો જે આખો દિવસ વગાડ્યા કરતી. તે બંને એવા લાખો માણસોથી અલગ હતા કે જે આખો દિવસ પોતાના લેપટોપ કે મોબાઈલની સ્ક્રીનની અંદર ઘૂસીને જીવી રહ્યા હતા અને ફેસબુક, વોટ્સઅપને થોડી થોડી વારમાં ચેક કર્યા કરતા. એ બંને પોતાની જોબ પૂરી કરી રાત્રે એક જગ્યા પર પહોંચી જતા, બિયર બાર. ગોપાલ હજુ એટલું બધું કમાતો નહોતો, પરંતુ મીરાનું પર્સ ભરેલું રહેતું અને બંને રોજ રાત્રે બિયર બાર પર જઈને ટલ્લી થતા. બારના કાઉન્ટર પર બેસીને વિસ્કીના શોટ્સની રેસ કરતા અને પછી કોઈ કારણ વિના એકબીજાની સામે જોઈને હસ્યા કરતા. મીરા તો એટલું હસતી કે ટેબલ પરથી નીચે પડી જતી. બારમાં બધા તે બંનેને જોઈને હસવા લાગતા. નીચે પડેલી મીરાને હાથ દઈને ગોપાલ ખેંચતો, પરંતુ નશાને લીધે પોતે પણ નીચે પડી જતો અને પછી બંને સૂતા સૂતા ખડખડાટ હસ્યા કરતા. છેવટે થાકીને બહારનો સિક્યુરિટી બાઉન્સર આવીને તેમને બંનેને ખેંચીને બહાર લઈ જતો. બંને બહાર નીકળી બુલેટ લઈને દરિયા કિનારે પહોંચી જતા. દરિયા સામે રાડો નાખતા અને મન થાય તો કપડાં કાઢીને અડધી રાત્રે દરિયાની અંદર કૂદી પડતા. દિવસ જાણે આંખના પલકારામાં પૂરો થઈ જતો હતો. સાંજે થાકીને ગોપાલ ટ્રેનમાં ઊભા ઊભા ચારે તરફની દુનિયાને જોતો રહેતો અને કશુંક વિચાર્યા કરતો. મોટે ભાગે તેનું દિમાગ ખાલી રહેતું, કોઈ વિચાર કરતું નહીં. એમ લાગતું કે તે સ્થિર ઊભો છે અને સમય તેની અંદર જીવ્યા વિના બાજુમાંથી પસાર થઈ ગયો. કદાચ રોજની એક જ ટ્રેનમાં બેસીને એક જ જગ્યા પર નોકરી કરીને એ એવું અનુભવતો હતો. રૂટીન, રોજની એક સરખી દેખાતી જીવાતી જિંદગી. કદાચ ઘણા સમય પહેલાં આ રોજની એક સરખી જિંદગીએ અમદાવાદમાં ગોપાલને બળવાખોર બનાવી દીધો હતો અને જોબ છોડીને ઘરે ભાગવા મજબૂર કરી દીધો હતો. પરંતુ હવે જૂનો ગોપાલ બદલાઈ ગયો હતો. પોતાની વેટરની જોબમાંથી બને તેટલું બધું જ શીખવા માંગતો ગોપાલ હવે કદાચ એક સત્ય પામી ગયો હતો કે કોઈ પણ રેસ્ટોરાંનો વેટર એક એવા અનુભવમાંથી પસાર થતો હોય છે જે બીજું કોઈ માણસ જીવી શકતું નથી. જ્યારે ગોપાલની ભૂલ થાય કે પોતે નિરાશ થઈ ગયો હોય ત્યારે પોતાની જાત સાથેની વાતોમાં એ ખુદને કહી દેતો, કોઈ પણ જોબ તારે જોઈતી બધી ખુશીઓની ફેક્ટરી નથી જે તને ખુશી જ આપશે. તું શીખી લે દરેક અનુભવમાંથી. તારી જાતને બાળકની જેમ સમજાવી શીખવીને આગળ વધ. જે નથી ગમતું તે છોડી દે.
જેનો અર્થ નથી તે બધું જ બદલી નાખ, પરંતુ પહેલા એ અનુભવને પૂરો ઊંડો ઉતરીને પામી લે. એ મીરાને જોતો. એ છોકરી પોતાના કામ પ્રત્યે કેટલી વફાદાર હતી, જાણે દરેક ક્ષણને એ ભરપૂર જીવતી. સમય તેની બાજુમાંથી પસાર થવાને બદલે મીરા પાસે જકડાઈને ઊભો રહી જતો. તેની પાસે ટેટુ બનાવવા આવતા માણસો પણ જાણે કલાકો સુધી તેમની ચામડી પર થતું દર્દ ભૂલી જતા અને મીરાની દુનિયામાં તલ્લીન. ગોપાલ તેને પોતાના સવાલો પૂછતો. તે પૂછતો કે તેને કઈ રીતે પોતાની જોબમાં ખુશ રહેવું જોઈએ, અને મીરા જવાબ દેતી, જાતે શીખી લે. સમજણ ક્યારેય ઉધાર ના લેવાની હોય ગોપાલ. હું તને કદાચ વેટર કેવી રીતે બનવું કે પછી જોબમાં કેવી રીતે વર્તન કરવું એ બધું જ્ઞાન આપી શકું, પરંતુ એ જ્ઞાન છે, સમજણ નહીં. સમજણ તો તારે જાતે જ પામવી પડશે, જીવવી પડશે. તું આ દુનિયામાં યુનિક છે, માત્ર તું છે, તારા જેવું કંઈ જ નથી. તો પછી દુનિયાનો કોઈ પણ નિયમ, કોઈ પણ ફિલોસોફી, કોઈ પણ સમજણ તારે માટે કામની નથી. તું તારું સત્ય જાતે ખોજ, તારા નિયમો જાતે બનાવ, તોડી નાખ અને તારા પેટના અવાજને અનુસરતો રહે. તું સૂરજ બન, તારી રોશની જાતે પેદા કર. ઉધાર માંગીને જીવતા ચાંદાઓને અમાસ બહુ આવતી હોય છે. દિવસો પસાર થતા જતા હતા. એક દિવસ ગોપાલે વેટરની જોબ છોડી દીધી. એક સાયબર કેફેમાં જઈને પોતાનું એક ફેક રિઝ્યુમ બનાવ્યું. એક થિયેટરમાં બોક્સ ઓફિસ અંદર ટિકિટ આપનાર ઓપરેટરની જોબ માટે ઉપડી ગયો. ત્યાં તેની પાસે તેની ઓળખ માટે ફોટો આઈડી માંગવામાં આવ્યો અને ગોપાલ પાસે આ શહેરમાં કોઈ ઓળખ નહોતી. પોતાના લાયસન્સ અને ચૂંટણી કાર્ડ તો ઘર પર ધૂળ ખાતા હતા. જોબ ના મળી. તે એક લોકલ થિયેટરમાં ગયો કે જ્યાં બી ગ્રેડની મૂવીઝ ચાલતી હતી. ત્યાં તેને રાખી લીધો. ગોપાલ એક નવી જ દુનિયામાં જઈ ચડ્યો. તે મીરાને લઈને કોઈ આધી રાત કી જવાની નામનું મૂવી જોવા લઈ ગયો. મીરા તો મૂવી જોઈને એટલી ખુશ થયેલી કે બહાર આવીને સિગરેટ ફૂંકતી રોડ ઉપર નીકળતા માણસોને પૂછતી રહેતી, ચલતા હે ક્યા? તેને કોઈ ડર નહોતો. એક બે ટપોરી જેવા દેખાતા માણસો તો તેને બાજુમાં આવીને ભાવ પણ પૂછવા લાગેલા અને મીરા તેમને જોર જોરથી મોટી મોટી ગાળો દઈને ભગાડી રહી હતી. ગોપાલ બસ તેની આ બેસ્ટ ફ્રેન્ડને જીવતી જોયા કરતો. મીરાની જીવવાની અદા પર એને માન થઈ આવતું. ગોપાલની જોબ પર બનેલા નવા દોસ્તોને પણ એ આખો દિવસ મીરા વિશે કહ્યા કરતો. કહેતો કે મારી એક દોસ્ત જો ના હોત તો હું કદાચ જીવતો ના હોત અથવા જેલના સળિયા ગણતો હોત. તે મીરાને એક ઇલેક્ટ્રિકલ એન્જિનિયરને મળી ગયેલો જીવતો કરંટ ભરેલો વાયર કહેતો. ઘણીવાર એ બંને રાત્રે એમના અપાર્ટમેન્ટની અગાશી પર જઈને આકાશ સામે જોઈને બેઠા રહેતા. બિયરની બોટલ ખોલીને બંને બેઠા રહેતા અને ધીમે ધીમે એકબીજા પાસેથી બોટલ ખેંચીને પીતા રહેતા. ગોપાલ ખરતા તારાઓ શોધ્યા કરતો અને મીરા ચાલતા તારાઓ પકડ્યા કરતી. મીરા સિગારેટ ફૂંક્યા કરતી અને ગોપાલ તેના હાથમાંથી સિગારેટ છીનવીને છેલ્લા કશ ખેંચતો. વર્ષોથી જાણે એકબીજાને જાણતા હોય એવા ગાઢ મિત્રોની જેમ એ પોતાના સપનાઓ એક પછી એક બોલ્યા કરતા. મીરા કહેતી, ગોપાલ સાચું કહું, ચલને આ શહેરની બહાર કોઈ જંગલમાં જતા રહીએ. એ હા યાર, સાચી વાત છે. ત્યાં ઝૂંપડી બનાવીને રહેવાનું મન થયું છે. ગોપાલ થોડા નશામાં કહેતો. ગાંડા, તને ચડી ગઈ છે એટલે આ પાડે છે. હું તો સાચું કહું છું. મારે અહીંયાથી થોડે દૂર એક નાનકડું પહાડીઓવાળું જંગલ શોધીને ત્યાં જઈને જ રહેવું છે. ના બે મીરા, મને ચડી નથી. મારે સાચે જ જંગલમાં જતા રહેવું છે. તો કેમ? મીરા નશામાં પૂછતી અને ટલ્લી થઈ ગયેલો ગોપાલ આકાશ સામે જોતો વિચાર્યા કરતો. ગોપાલ, મારે છે ને એ ડિઝાઇનિંગની સ્કૂલ પણ ખોલવી છે. મારે પણ ખોલવી છે. મારે દરિયા અંદર હોડીને લઈને જવું છે. હું પણ આવીશ તારી સાથે, ગોપાલ કહેતો. આવજે ને, આપણે હોડીમાં ઊભા ઊભા પેલો ટાઇટેનિક વાળો પોઝ કરીશું, હે ને? મીરા એક હાથમાં બોટલ પકડીને હાથ ફેલાવીને કહેતી. હા, પછી ઘરે આવીને હું તારું પેઇન્ટિંગ બનાવીશ. ગોપાલ બોલી જતો. નેકેડ પેઇન્ટિંગ? જેક બનાવે છે એવું? હા, એવું જ, ગોપાલ કહેતો. મીરા તેની સામે જોઈ રહેતી. પણ ગોપુ, દોડતા તો મને આવડે છે, તને ક્યાં આવડે છે? તો કઈ નહીં, એક કામ કરીશું. હું બેડ પર કપડાં કાઢીને સૂઈ જઈશ અને તું મને દોડજે. ભોળો ગોપાલ સોલ્યુશન આપતો અને મીરા ખડખડાટ હસી પડતી. પોતાનો રેડિયો ચાલુ કરતી. મોડી રાત્રે વાગતા જૂના ગીતો ચાલુ થતા. ગોપાલને ખૂબ જ ગમતું. તે બોટલ લઈને ઊભો થઈને એકલો નાચવા લાગતો.
મીરા પણ ઊભી થઈને મોઢામાં સિગારેટ રાખીને નાચતી અને ગોપાલને ડાન્સના સ્ટેપ શીખવતી. ગોપાલ આ ગીતોની દુનિયામાં ખોવાઈ જતો. નાચતા નાચતા પણ બંનેના સપનાઓનું બકેટ લિસ્ટ ચાલુ જ રહેતું. મીરા મીરા મારે છે ને એકવાર ડબ્બાવાળાની જોબ કરવી છે. ગોપાલ કહેતો. મારે મોટી ટેટુ શોપ ખોલવી છે. મારે એક દિવસ મારું ગમતું કામ શોધવું છે અને પછી ઘરે જઈને મારા બા બાપુજીને કહેવું છે કે તમારો દીકરો દુનિયા જીતી ગયો છે. તું ઘરે ચાલ્યો જઈશ ગોપાલ? ના, ઘરે જઈને મારા બા બાપુજીને લઈને આવીશ ને. મારા બાપુજીને પણ બિઝનેસમેન બનવું છે, એટલે એમનું સપનું પણ સાકાર કરવા મારે મદદ કરવી છે. બધું થશે. કાન ખુલ્લા રાખજે, તારા અંદરના અવાજને સાંભળજે. મને તો કશી ખબર જ નથી કે મા બાપ શું કરતા હશે. હું પણ ચાલી જઈશ એક દિવસ. હું તારા ગામડે આવીશ. તું પણ મને તારી બાને જોવા લઈ જજે. હા, હાસ તો ગાંડી. મારી બાને કહીશ કે એક મીરા મેવાડમાં હતી અને ગોપાલ પાછળ દીવાની હતી, અને આ મીરા મુંબઈમાં છે અને ગોપાલને દીવાનો કરી ગઈ. મીરાએ સાંભળીને ફરી હસી પડતી. પરંતુ ગોપાલ, આપણે આપણા મા બાપ પાસે પાછા કેવી રીતે જઈશું? ક્યારે? હા, આ ખુદને જાણવાની સફર કેટલા વર્ષો લઈ લે કેમ ખબર. કદાચ તું બુઢ્ઢો થઈ જઈશ ત્યારે ખબર પડે કે તારે શું બનવું હતું. મીરા ગોપાલને ડરાવી રહી હતી. ગોપાલ ડરી ગયો અને નીચે બેસીને વિચારવા લાગ્યો. ચિંતા ના કર ગાંડા, મીરા દિવાળી તને છોડીને નહીં જાય. મીરા તેની બાજુમાં બેસીને તેનો હાથ પકડીને કહેતી. પણ તને તો તારું ગમતું કામ ખબર છે મીરા, તારે ઘરે જતું રહેવું જોઈએ. ગોપાલનું ભોળું મન મીરાને સમજાવતું. ના, તે કહેતી અને ચૂપ થઈ જતી. કેમ નથી જવું? મારી મંઝિલ અલગ છે, રસ્તા અલગ છે, સપનાઓ અલગ છે, અને સાલી એક જ જિંદગી છે. તારી મંજિલ શું છે? આ એકની એક જિંદગીને જીવી લેવાની. એ તો બધાને જીવી લેવું હોય છે. માણસો ખાલી વાતો કરે છે, હું સાબિત કરીને દેખાડીશ. એ આકાશ તરફ જોઈને કહેતી. ચિંતા ના કર ગાંડી, ગોપાલ તને છોડીને નહીં જાય. ગોપાલ કહેતો અને પછી બંને હસીને એકબીજાને ભેટી પડતા. આખું શહેર જે સમયે સૂઈ ગયું હોય એ સમયે આ બંને જાગીને સપનાઓ જોતા હતા. અગાશી પર ચાદર પાથરીને સૂતા સૂતા એ બંને પોતાની ઈચ્છાઓ અને સપનાઓનું બકેટ ભર્યા કરતા હતા. બંનેની આંખો ઊંઘથી ઘેરાયેલી હોય, પરંતુ અંદરના માણસ જાગી ગયેલા હતા. મારે એક લીલા કલરની જીપ્સી લેવી છે. મીરા કહેતી. પછી પછી આ બુલેટની જેમ એ આખી જીપ્સીના બોનેટ ઉપર મારે મોટું ટેટુ દોરવું છે. તો આ બુલેટ મને આપી દઈશ ને? ગોપાલ પૂછતો. તારા માટે ગાંડા કુરબાન. મીરા, મારે હજારો પુસ્તકો વાંચવા છે. એ તો મારું પણ સપનું છે. મારી ઝૂંપડી અંદર એક નાનકડી લાઇબ્રેરી, અને એ પણ ખાલી. કેમ ખાલી? કારણ કે બુદ્ધિ વગરના માણસો જ પુસ્તકો ભેગા કરે અને એને પ્રેમ કરે. હું તો જે પુસ્તક વાંચી નાખું એ બીજા બાળકો કે મારી દુકાન પર આવતા માણસોને દાન કરી દઉં. પુસ્તકો જિંદગીઓ સુધારે, એટલે એના થપ્પા ના કરવાના હોય, એને પ્રેમ ના કરવાનો હોય, એને વહેંચી દેવાના હોય. તારી વાત સાચી છે મીરા. ગોપાલ કહેતો અને પછી મીરાના ભવિષ્યને લઈને વિચારો કરવા લાગતો. મીરા, પણ તારો ઘરવાળો તારી સાથે જંગલમાં ઝૂંપડીમાં રહેશે? ગોપાલ, તને બિયર ચડી છે. ના, મને નથી ચડી. તારો પતિ તારી સાથે જંગલમાં રહેશે તો 2 નંબર ક્યાં જશે? તને લાગે છે હું લગ્ન કરીશ? તે બોલી. ગોપાલ માટે મીરા ધીમે ધીમે રહસ્ય બની જતી હતી. તારે લગ્ન નથી કરવા? તે પૂછતો. મારે સેક્સ કરવું છે. મારે પણ. ગોપાલથી બોલી જવાતું. એ ફરી પૂછતો. પણ તારે લગ્ન કેમ નથી કરવા? મારે લગ્ન પહેલા સેક્સ કરવું છે. પણ તું
લગ્ન કોની સાથે કરીશ? બે ગધેડા, શું લગન ચોંટી પડ્યો છે? નથી કરવા લગન યાર. હું મીરા છું. આ ધરતી પર એકલી આવી છું ને એકલી જ જવા માંગુ છું. અહીંયા મારા નિયમો ચાલશે. કારણ કે ભગવાન જ્યારે વેકેશન પર હતો અને એકદમ નવરો હતો ત્યારે મને બનાવી અને કહ્યું કે એક જ વાર તને મીરા બનાવીને મોકલું છું, એટલે મન ફાવે એ કરજે. ધરતી પર જે નિયમ તને ના ગમે એ નિયમની 1, 2 ને 3 કહીને જીવી લેજે ને મારી પાસે પાછી આવી જજે. મારે પ્રેમ કરવો છે, લગ્ન નથી કરવા. દિલ ફાડીને પ્રેમ કરવો છે. હૃદયમાં ન સમાય અને હૃદય ભરાઈને ફૂટી જાય ને એવો પ્રેમ કરવો છે. ગોપાલ એ શબ્દો સાંભળીને ધ્રુજી જતો. મીરા ક્યારેય તેને સલાહ ના આપતી, પરંતુ તે ખુદ ગોપાલને માટે મશાલ બનીને બધું પ્રકાશિત કરી દેતી. મીરાના એ શબ્દો ગોપાલના મનમાં સચવાઈ ગયેલા. જોકે એ ટલ્લી હતો એટલે ફરી એના સવાલો ચાલુ થઈ જતા. મીરા, તું હમણાં બોલી કે તારે સેક્સ કરવું છે અને હવે કહે છે કે તારે પ્રેમ કરવો છે. તું નક્કી કર મીરા. હા, મારે પગ ફાડીને સેક્સ કરવાનું છે ને છાતી ફાડીને પ્રેમ કરવાનો છે. એ હસીને બોલતી અને ગોપાલ એના શબ્દોને દિમાગમાં ચિત્રની જેમ વિચારીને હસ્યા કરતો અને પછી કહેતો, મારે પણ પગ ફાડીને પ્રેમ કરવો છે અને છાતી ફાડીને સેક્સ કરવું છે. મીરા એ સાંભળીને હસ્યા કરતી અને બંને ચૂપ થઈ જતા. બંને ઊંઘમાં હોવા છતાં એમ જ જાગતા પડ્યા રહેતા. થોડી વારમાં ઉપર ચમકતા બ્રહ્માંડની એ કાળી ચાદર સામે જોતા જોતા એ બંને ત્યાં જ સૂઈ જતા. એક રાત્રે 4 વાગ્યાની આસપાસમાં મીરા ઉઠી ગઈ. તેની નાનકડી રૂમમાં ઝાંખું અંધારું હતું. તે ઊભી થઈ અને તેના બેડની સામે રહેલી નાનકડી ચોરસ બારી પાસે ગઈ. બહાર ધીમો વરસાદ વરસી રહ્યો હતો અને વીજળી થઈ રહી હતી. મુંબઈનો પહેલો વરસાદ. તે બારી પર પોતાનો ચહેરો રાખીને અંદર આવતી પાણીની બૂંદોને પોતાના ચહેરા પર ઝીલવા લાગી. મીરાના બેડની બાજુમાં જ નીચે જમીન પર એક ચાદર પાથરીને ગોપાલ સૂતો હતો. તે રોજ ત્યાં જ સૂતો. મીરા તેની બાજુમાં ગઈ અને ગોપાલને પાછળથી લાત મારી. એ ગોપલા, ઉઠ! તે લાત મારીને બોલી. ગોપાલ ઉઠ્યો. મુંબઈનો પહેલો વરસાદ છે, ચલ. તે ગોપાલની બાજુમાં બેસીને બોલી. ગોપાલને કશું સમજાયું નહીં. તે આંખો ચોળતો બારી સામે જોઈ રહ્યો. મીરા તેનો હાથ પકડીને તેને કહેવા લાગી. મુંબઈના પહેલા વરસાદમાં મારે નાહવા જવું છે. તે બોલી. ગોપાલે તેની આંખોમાં જોયું. બહાર અવાજો કરતી વીજળી જેવી જ ચમક મીરાની આંખોમાં હતી. તો જવું હોય તો જા મીરા, પણ મને તો સુવા દે. કાલે મારે જોબ પર જવાનું હોય. શરદી તાવ થઈ જશે. તે બોલ્યો અને ફરી ઊંઘવા માટે ચાદર ખેંચતો જ હતો ત્યાં જ મીરાએ તેને ટી-શર્ટથી પકડ્યો અને નાના બાળકની જેમ ફરિયાદ કરતી બોલવા લાગી. અરે ના યાર, એવું ના કર ને. એ મારે નાહવું છે યાર, દરિયે જવું છે અત્યારે. ચલ ને. તું જ તો કહેતો હતો કે તારા સપનાઓનું લિસ્ટ પૂરું કરવામાં તને મદદ કરીશ. ગોપાલ તેને સાંભળીને હસવા લાગ્યો. મેં એવું ક્યારેય નથી કહ્યું મીરા, પણ તે લાંબો શ્વાસ લઈને બોલ્યો. તું આમે મને સુવા નથી દેવાની, તો ચલ. મીરા ખુશ થઈ ગઈ. બાથરૂમમાં જઈને પોતાની જૂની શોર્ટ અને ટી-શર્ટ પહેરીને આવી અને ગોપાલ પોતાના પહેરેલા કેપરી અને ટી-શર્ટ સાથે ઊભો થઈને તેની સાથે ચાલતો થયો. બંને બહાર ગયા. ગોપાલ બુલેટ ચાલુ કરતો હતો અને મીરા એપાર્ટમેન્ટના દરવાજા પાસે ઊભી રહીને પોતાના હાથ ફેલાવી આંખો બંધ કરી અને મોઢું ખુલ્લું રાખીને વરસાદના ટીપાઓ પીવા લાગી. તે નાના બાળકની જેમ એકલા હસતી હતી. ગોપાલને માટે વરસાદ માત્ર વરસાદ હતો અને મીરા માટે જાણે કોઈ જાદુ. ગોપાલ બુલેટ ચલાવતો હતો અને તેના ચહેરા પર વરસાદના છાંટા વાગી રહ્યા હતા. મીરા તેની પાછળ બેસીને તેને દરિયાનો રસ્તો દેખાડતી ખુશ થઈને રાડ કરી રહી હતી. બુલેટ પાછળ બેઠી પોતાના વાળ ખુલ્લા કરીને હાથ ફેલાવીને જાણે વરસાદને બાહોમાં ભરી રહી હતી. ગોપાલને પણ થોડી વારમાં મજા આવવા લાગી અને મીરાને જોઈને હસતો તે પણ રાડો નાખવા લાગ્યો. રાત્રિના શહેરના સુમસામ રસ્તાઓ ઉપર બંને સિસોટીઓ મારતા હતા અને કોઈ કારણ વિના ખુશ થતા હતા. મીરા એને કોઈ નવા જ બીચ પર લઈ ગઈ હતી. ત્યાં દરિયો શાંત હતો. હજુ અંધારું હતું અને દૂર દેખાતી પોલીસ ચોકી પર બલ્બ ચાલુ બંધ થયા કરતો હતો. બહાર એક મોટી ફાંદવાળો ગાર્ડ ખુરશી પર સૂતો હતો. ગોપાલને બીક લાગી. તે એક નાળિયેરી નીચે બુલેટ પાર્ક કરીને મીરાને કહેવા લાગ્યો. મીરા, આપણે ચાલુ વરસાદમાં દરિયા પાસે ના જવું જોઈએ. આ પોલીસને ખબર પડી જશે તો હેરાન કરી દેશે. પરંતુ મીરા તો બિંદાસ્ત હતી.
ગોપાલનો હાથ પકડીને તેને બીચની રેતીમાં ખેંચતી કહી રહી હતી, એ ચલ ને સાલા, ઠરી ગયેલા માણસ. પેલો સૂતો છે અને દરિયો શાંત છે. હું બધું સંભાળી લઈશ. ચલ. પણ આપણે વરસાદમાં તો ભીના થઈએ છીએ. હવે દરિયામાં નાવા જવાની શી જરૂર છે? તે મીરાને પાછળ ખેંચતો કહેતો હતો. બે, આપણે વરસાદમાં નથી પડવાનું ગાંડા. આપણે હોડીમાં બેસીને દરિયાની અંદર જવાનું છે. તે બોલી અને ગોપાલને છાતીમાં ફાળ પડી. એ મરવું છે તારે? તે મીરાને ઊભી રાખીને બોલ્યો. મીરા ચૂપ થઈ ગઈ અને ગોપાલ સામે જોતી પોતાનો નીચેનો ભીનો હોઠ બહાર કાઢીને નાના બાળકની જેમ ઊભી રહી ગઈ. ગોપાલ તેને જોઈને હસવા લાગ્યો. વરસાદ વધી રહ્યો હતો. થોડીવાર પછી તે મીરાને સમજાવવા લાગ્યો. મીરા, તું આવી રીતે નાના બાળક જેવું ના કર. જો અત્યારે તને કોણ લઈ જશે હોડીમાં બેસાડીને? તું આવું જ કરે છે યાર ગોપાલ. તું અહીંયા ઊભો રહે, હું એકલી જઈ આવીશ. એ બોલી અને ગોપાલને મૂકીને ચાલતી થઈ. દરિયાની ભીની રેતીમાં તે અંધારા તરફ ચાલવા લાગી. ગોપાલ હજુ પાછળ ઊભો ઊભો હસી રહ્યો હતો. તે થોડે દૂર ગઈ એટલે ગોપાલને અહેસાસ થયો કે આ છોકરી ઊભી નહીં રહે. તે દોડતો તેની પાછળ ગયો. ગોપાલને પાછળ દોડતો આવતો જોઈને મીરા ખુશ ખુશ થઈ ગઈ અને ગોપાલ નજીક આવ્યો કે તરત જ તેને ભેટી પડી. થેન્ક યુ ગોપાલ. તે ગોપાલની છાતીમાં પોતાનું માથું મૂકીને બોલી. હું કઈ એકલી મરવાની નથી. ગોપાલની કમર પર ચીમટો ભરીને તે બોલી. ગોપાલ હસવા લાગ્યો. તું ગાંડી છે, મને મારીને જ મરીશ. મીરાના ભીના વાળ પર હાથ ફેરવતો તે બોલ્યો. બંને ચાલવા લાગ્યા. દૂર દૂર સુધી કોઈ હોડી દેખાતી નહોતી. બંને ચૂપ હતા અને ચાલુ વરસાદમાં કિનારા પર ચાલ્યા જતા હતા. છેવટે 2-3 કિલોમીટર પછી ગોપાલે કિનારાથી દૂર એક પતરાઓથી બનેલી ઝૂંપડી જોઈ. ત્યાં પીળી લાઈટ ચાલુ હતી અને ઝૂંપડીની બહાર એક નાનકડી હોડી પડી હતી. તે બંને થોડી આશા સાથે ત્યાં ગયા. ઝૂંપડી આગળ માછલાઓની ગંધ આવતી હતી. મીરા ઝૂંપડીના તૂટેલા દરવાજા પાસે જઈને અંદર જોવા લાગી. ગોપાલ બહાર ઊભો ઊભો મીરાને જોઈ રહ્યો. ઝૂંપડી અંદર એક થોડોક વૃદ્ધ દેખાતો એકલો માણસ સૂતો હતો. તેના ચહેરાની કાળાશ પરથી તે માછીમાર જેવો લાગતો હતો. બહારની ઠંડી હવાને લીધે તે પોતાના પગ વાળીને ખૂણામાં સૂઈ ગયો હતો. મીરાએ બહારથી તેને જોયો. દયાભરી આંખે તેને જોતી રહી. ગોપાલ તેની બાજુમાં ગયો અને તેણે પણ પેલા માણસને જોયો. બંને થોડીવાર ચૂપ રહ્યા. તારી સેલરી આવી ગઈ છે ગોપલા? મીરાએ ધીમેથી ગોપાલને પૂછ્યું. ગોપાલે હા કહી. મારી પાસે થોડા રૂપિયા તો છે, તેમાંથી આપણે થોડા દિવસ ચલાવી લઈશું. પણ આજે જો આ કાકા આપણને દરિયા અંદર લઈ જાય તો તારી સેલરી આપી દઈશ? ગોપાલે હા કહી દીધી અને છેલ્લી વાર મીરાને કાનમાં પૂછી લીધું. પણ મીરા, હા, તારે શા માટે આ સમયે દરિયા અંદર જવું છે? મીરા તે સવાલ સાંભળીને મુસ્કુરાઈ. ગોપાલના કાન પાસે આવીને જવાબ આપ્યો. હોડી ઉપર ઊભા રહીને ઉગતા સૂરજ સામે ટાઇટેનિક વાળો સીન કરવો છે મારે. યાદ છે ને? તે બોલી. ગોપાલ હસી પડ્યો. સવારના 5 વાગ્યા હતા અને આ વાતાવરણમાં 1.5 કલાક પછી સૂરજ દેખાય કે નહીં એ પણ નક્કી નહોતું. પરંતુ આ મીરા હતી. મીરાએ માછીમારને સાદ કરીને જગાડ્યો. એ આંખો ચોળતો બહાર આવ્યો અને મીરા તેને બધું કહેવા લાગી. માછીમાર પહેલાં તો ના પાડી રહ્યો હતો. પોતાની ઊંઘમાંથી બહાર આવી શકતો નહોતો. બહાર વરસાદ જોઈને ના પાડતો ફરી અંદર જઈ સૂઈ જતો હતો. પરંતુ મીરા સતત બકબક કરી રહી હતી અને તેને 5,000 રૂપિયાની ઓફર કરી રહી હતી. એટલે છેવટે એ તૈયાર થયો. મીરા ખુશ થઈને ગોપાલ અને માછીમારને ભેટી પડી અને એ વૃદ્ધ આ છોકરીમાં ભરેલી દીવાનગી જોઈને હસી પડ્યો. મીરા બહાર વરસાદમાં જઈને એકલી નાચવા લાગી. ગોપાલ અને માછીમારે નાનકડી હોડીને ધક્કો મારીને કિનારા પાસે લીધી અને પાણીમાં લઈ ગયા. મીરા તો કૂદકો લગાવીને હોડીમાં બેસી ગઈ અને થોડી વારમાં હોડી ઝાંખું વાદળી અંધારું ભરેલા દરિયામાં અંદર તરવા લાગી. મીરા હોડી વચ્ચે પોતાનો હાથ ફેલાવીને વરસાદની બૂંદોને ચહેરા પર ઝીલવાની અદામાં ઊભી રહી ગઈ હતી અને ગોપાલને તેની ચિંતા થતી હતી. એ પાણીમાં પડી જશે એટલે તે તેને સતત ખીજાઈ રહ્યો હતો. વૃદ્ધ તો બસ હોડીને હલેસા મારીને ચલાવતો હતો અને મીરાના ગાંડા સપનાઓ સાંભળી રહ્યો હતો. એ ગોપલા, મારે હિમાલય જવું છે અને ટ્રેનના લોકલ ડબ્બામાં બેસીને આખું ભારત ફરવું છે. તું આવીશ ને મારી સાથે? હા, મારે સિમલા પહાડી પર જઈને બરફનો મોટો ગોળો ખાવો છે. અને યાદ છે મેં તને કહેલું કે મારે રણમાં ભટકી પડવું છે અને ત્યાં રણ વચ્ચે ભૂખ્યા તરસ્યા હોઈએ ત્યારે મારે ડાન્સ કરવો છે. બેલી ડાન્સ. તું બેલી ડાન્સ નહીં કરી શકે, તું બાથરૂમ ડાન્સ કરી એ જ બરાબર છે. પણ ત્યાં રણમાં તું સાથે જોઈશ હો. મને પાછું કોણ લાવશે?
અને તને ભલે હું પાગલ લાગુ, પરંતુ મારે લદ્દાખમાં બુલેટ લઈને જવું છે અને પાકિસ્તાન હા મીરા, જઈશું, પણ અત્યારે નીચે બેસ. ગોપાલ તેના સપનાઓ કરતાં અંધકાર અને દરિયાથી વધુ ડરી રહ્યો હતો. પણ પહેલું કામ પાકિસ્તાનમાં જઈને એક દરગાહ પર જઈને લાહોર જવાનું છે, પેલી બાદશાહી દરગાહમાં. આખી રાત આપણે ત્યાં ગાવાનું છે, યાદ છે ને? હા, હવે રિયલ લાઈફમાં પાછી આવ ને મીરા. અરે રિયલ લાઈફ ની એસી કે તૈસી ગોપલા. જે અંદર ખળભળી રહ્યું છે એ જ રિયલ છે. જે સુવા નથી દેતું એ જ રિયલ છે. જે તમને ગાંડા કેવડાવે એ રિયલ છે. અને જે તારી અંદર ચૂપ છે ને મારી અંદર જીવી રહ્યું છે એ રિયલ છે. બાકી તો આ બહારની રિયલ લાઈફ પેલી દૂર કિનારા પર દેખાતી ધરતી પરનો ટાઈમ પાસ છે, ટાઈમ પાસ. ગોપાલ પટેલ, તું નહીં સમજે. તું એક કામ કર, ધીમે ધીમે અજવાળું થઈ રહ્યું છે ને સૂરજ દરિયા બહાર આવી રહ્યો છે, તો તું અહીંયા મારી બાજુમાં આવ અને ચૂપચાપ મારી પાછળ ઊભો રહીને મને પકડી રાખ. કારણ કે હું આ હોડીની ધાર ઉપર ઊભી રહીને સૂરજ સામે ટાઇટેનિક પોઝ આપી રહી છું. અને અત્યારે તું મારો જેક છે ગાંડા. ગોપાલ અને વૃદ્ધ બંને એકબીજાની સામે જોઈને હસી પડ્યા. વરસાદ ધીમો પડી રહ્યો હતો અને અનંત ક્ષિતિજ અંદરથી સૂરજનો પીળો ગોળો જન્મ લઈને ધીમે ધીમે ઉપર આવતો જાણે આખા દરિયાને અને આકાશને પીળા રંગમાં રંગી રહ્યો હતો. શાંત બનેલા પીળા દરિયા પરથી ઠંડો પવન વહી રહ્યો હતો. આ દ્રશ્ય આ ત્રણેયને કેટલીય ક્ષણો સુધી ખામોશ કરી ગયું હતું. મીરા અને ગોપાલ બંને હોડી વચ્ચે ઊભા રહીને કુદરતના અવતારને જોઈ રહ્યા હતા. કુદરત પાસે એ ત્રણેય અને તેમની નાનકડી હોડી કેટલી પામર હતી તેનો અહેસાસ તેમની છાતીમાં ભરાયો. મીરા વૃદ્ધને ઇશારો કરીને હોડીની ધાર પાસે ગઈ. તરત જ ગોપાલ તેની પાછળ જઈને ઊભો રહ્યો. પોતે વિચારી શકતો નહોતો કે મીરાના શરીરને કઈ રીતે પકડવું. છેવટે મીરાની કમર પર પોતાના બંને હાથ વીંટાળીને તેણે પકડી રાખી અને મીરા ચપ્પલ કાઢીને હોડીની ધાર પર ઊભી રહી. એ પોતાના હાથ ફેલાવીને કોઈ પંખીની જેમ સૂરજ તરફ ઉડી રહી હોય એમ ઊભી રહી. ઠંડો પવન આવ્યો. મીરાના ભીના વાળ ઉડીને ગોપાલના ચહેરા પર આવવા લાગ્યા. ગોપાલ હજુ મીરાની પડી જવાની ઉપાધિમાં હતો. તેણે ધીમેથી મીરાના કાનમાં કહ્યું, મીરા, બસ હવે પાછી આવી જા, આ ફિલ્મ નથી. એ વાક્ય સાંભળીને મીરા હસી પડી. આખી દુનિયા ફિલ્મ છે ગોપાલ, અને આપણે બંને જેક એન્ડ રોઝ. હવે મારી પાછળ સરખો ઊભો રહે અને પોતાનો હાથ ફેલાવો, કારણ કે જેક, હું તને મસ્ત એવી એક કિસ કરવાની છું. કિસ શબ્દ સાંભળ્યો ત્યાં જ ગોપાલના હૃદયમાં જાણે શાંત પડેલો લોહીનો સમુદર કોઈ સુનામી આવ્યો હોય એમ ઉછળી પડ્યો. આખા શરીરમાં જાણે ઝીણી ધ્રુજારી પ્રસરી ગઈ. ગાઢ ઊંઘમાં ડૂબેલા માણસને કોઈ પાણીમાં ફેંકી દે અને પછી જે જાગવાની તીવ્રતા હોય તેવો ઝાટકો તેની અંદર આવ્યો. મીરા પાછળ ફરીને ગોપાલના ચહેરાને જોઈને ખડખડાટ હસી પડી. ગોપાલના હાથ તો હજુ મીરાની ભીની કમર પર થીજી ગયા હતા. દિમાગ બંધ. આગલી ક્ષણે ફરી મીરા પોતાના હાથ ફેલાવીને સૂરજ સામે ઊભી રહી ગઈ. ઠંડી હવા આવી. ગોપાલે આપોઆપ મીરાની કમર પરથી પોતાના બંને હાથ લઈને મીરાની જેમ ફેલાવી દીધા અને મીરાની હથેળીઓમાં પોતાની આંગળીઓ ભરાવીને એક થઈ ગયો. છેવટે એક ક્ષણ આવી. અડધો સૂરજ સામે હતો. ઠંડી હવા, વાદળાઓ ભરેલું અનંત આકાશ. ચૂપકીદી. મીરાએ પોતાનો ચહેરો ધીમેથી પાછળ કર્યો અને ગોપાલની આંખોમાં જોયું. ગોપાલ મીરાની દરિયા જેવી આંખોને જોતો રહ્યો, જાણે એ દરિયામાં ખેંચાઈ રહ્યો હતો. ધીમેથી એ દરિયો તેની નજીક આવી રહ્યો હતો. ચહેરો એકદમ નજીક આવ્યો. બંનેના ઉછાળા મારતા હૃદયોમાંથી નીકળતા ગરમ શ્વાસ બહાર આવીને એકબીજાના ચહેરા પર અથડાયા. મીરાના ભીના હોઠ ગોપાલના હોઠને સ્પર્શ્યા અને બે વીજળીઓ ભેગી થઈને જે ચમકારો કરે તેવો પ્રકાશ એ બંનેની અંદર પેદા થયો. મીરાએ ગોપાલના નીચેના હોઠ પર પોતાના બંને હોઠનો સ્પર્શ કર્યો. બંને આંખો બંધ થઈ. પૂતળામાં જીવ આવ્યો. હોઠ અને શ્વાસ અને છાતી અને શરીર ધ્રુજ્યા. હાથોની પકડ મજબૂત બની અને ગોપાલના હોઠે મીરાના ઉપરના હોઠને જકડી લીધા. હોઠોની એકબીજાને ચાટી લેવાની તમન્નાઓ જન્મી અને મોટી થઈ અને સમય જાણે સ્થિર થઈ ગયો. નીચેનો હોઠ આપ. ચાલુ કિસમાં મીરા ધીમેથી બોલી અને ગોપાલે નીચેનો હોઠ આપ્યો. મીરાના બંને હોઠોએ તેના નીચેના હોઠને ચૂમી લીધો. ઉપરનો હોઠ આપ. અને ગોપાલના ઉપરના હોઠ પણ મીરાના બંને હોઠને શરણે થઈ ગયા. બંને હોઠ આપ. અને થોડીવાર પછી
જી બાપ. પાછળથી વૃદ્ધને ખાંસી આવી અને બંને ચમકીને અલગ થઈ ગયા. મીરાના ચહેરા પર મુસ્કાન આવી. ગોપાલ ફરી પૂતળું બની ગયો. આખો સૂરજ સામે હતો. ઠંડી હવા, વાદળો ભરેલું અનંત આકાશ અને ચૂપકી દી. અચાનક મીરા બોલી, થેન્ક યુ ગોપાલ, એક સપનું પૂરું કરવા બદલ. પૂતળું હજી સ્થિર અને ચૂપ હતું. હવે તું બોલી શકે છે જેક. રોઝ બોલી, પણ જેક તો થીજી જ ગયેલો. હું તો કહેતી જ હતી કે જે અંદર ખળભળે છે એ રિયલ છે. મારું માનતો જ નહોતો. પરંતુ ગોપાલ હજુ એમ જ ઊભો હતો. સારું, હવે તને રિયલ લાઈફમાં લાવવો પડશે. એ હસીને બોલી અને પાછળ ફરીને ગોપાલની કમર પર પોતાનો હાથ મૂક્યો. ગોપાલની અંદર ફરીથી ચમકારો થયો. પૂતળામાં જીવ આવ્યો. મીરાએ પોતાનો ચહેરો ગોપાલના ચહેરાથી નજીક લઈ લીધો અને હજુ ગોપાલને કશું સમજાય એ પહેલાં એક જોરદાર ધક્કા સાથે એનું શરીર ત્રાંસું થયું અને છાતીમાં ફાળ પડી અને એ હોડીથી નીચે દરિયાના પાણીમાં પડ્યો. પાણીનો સ્પર્શ થતાં જ છાતીમાં ફાળ પડી. મીરા તેની પાછળ પાણીમાં કૂદી. માંડ એક રાડ નાખી શક્યો ત્યાં તો ગોપાલ પાણીની અંદર ગયો. પાણી એના નાક અને મોઢાની અંદર ગયું. હાથ પગ જીવ બચાવવા હલવા લાગ્યા અને પાછો એ સપાટી પર આવ્યો. એ બચાવ માટે કશું બોલી શકે એ પહેલાં જ મીરાએ તેને પકડી લીધો. મરણિયા બનેલા ગોપાલે મીરાના ખભાને પકડીને લાંબા શ્વાસ લેવા પડ્યા. મીરા તો બસ તેને પકડીને મોટેથી હસી રહી હતી. ઉપાધિમાં મુકાઈ ગયેલા વૃદ્ધે તેમને લાકડાનો હલેસો લાંબો કરીને પકડવા કહ્યું. બંને હોડીમાં આવ્યા. હોડી કિનારા તરફ પાછી ફરી. ઠંડી હવા અને હોડી વચ્ચે બેસીને ધ્રુજતા ગોપાલ અને મીરા એકબીજાની સામે જોઈ રહ્યા. ગોપાલને મીરા પર ગુસ્સો આવી રહ્યો હતો, પરંતુ તે હસી રહી હતી અને ગોપાલ કશું જ બોલી શકે તેમ હતો નહીં. મીરાએ ગોપાલના ભીના વાળ પર પોતાનો હાથ ફેરવ્યો અને બંને એકબીજા સામે મુસ્કુરાયા. છેક કિનારા સુધી બંને ચૂપ હતા. એકબીજાની સામે જોઈ રહ્યા હતા. ચારે તરફની કુદરતને જોઈ રહ્યા હતા. વૃદ્ધ ધીમા અવાજે કોઈ ફિલ્મી ગીત ગાઈ રહ્યો હતો. કિનારા પર આવીને બંને ચૂપ હતા. બુલેટ લઈને બંને ઘરે પાછા આવ્યા. રૂમમાં આવીને આછા અંધકારમાં મીરાએ સિગારેટ જલાવી. ગોપાલ પોતાની પથારી પર જઈને સ્થિર બેસી રહ્યો. પોતાની સિગારેટ ગોપાલને આપીને મીરા તેની બાજુમાં જમીન પર બેઠી. મારી કિસના હેંગઓવરમાં છે. મીરાએ ગોપાલ સામે હસીને પૂછ્યું. ગોપાલે મીરા સામે જોયું અને પછી શરમાઈને હસી પડ્યો. મારા સપનાઓમાંથી એક સપનું આજે પૂરું થયું ગોપલા. થેન્ક યુ. તે સિગારેટ આંચકીને બોલી. મેં પહેલી વાર કોઈને કિસ કરી. ગોપાલ બોલ્યો. મીરા હસી પડી. તો હું પણ પહેલી જ વાર છું બુદ્ધુ. ગોપાલને સિગારેટ આપતી બોલી. પરંતુ જે રીતે તું મને કિસ કરી રહી હતી એ રીતે તો મને લાગ્યું કે તને ઘણો અનુભવ છે. મેં પોર્ન ફિલ્મ્સમાંથી કિસ કરતા શીખી છે. તે હસીને બોલી. તું પોર્ન પણ જુએ છે? હાસ તો હવે સેક્સની બધી પોઝિશન પણ યાદ રહી ગઈ છે. તે બોલી અને ગોપાલ ઊભો થઈ ગયો. મીરા ગોપાલને જોઈને ખડખડાટ હસવા લાગી. તને કશું નહીં કરું ગોપલા, સાલા નીચે બેસ. તે બોલી. ગોપાલ નીચે બેઠો અને બોક્સમાંથી નવી સિગારેટ લઈને એકલો પીવા લાગ્યો. બંને ફરીથી પોતાના કામના રૂટીનમાં વ્યસ્ત બની ગયા.